નમસ્કાર શિક્ષક મિત્રો. આજનો આપણો ટોપિક છે દીક્ષા પોર્ટલ અને એક જી શાળા. આ બંને ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીએ તો એના વિશે સંપૂર્ણ માહિતી કવર કરેલી છે. તો જોઈએ શું શું આપેલું છે. દીક્ષા પોર્ટલનું આખું નામ જો પૂછવામાં આવે, દીક્ષા પોર્ટલ વિશે પૂછાય તો આ બધી માહિતી આપણે લખવાની જ રહી. એની અંદર દીક્ષા પોર્ટલનું પહેલા તો આખું નામ આવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય દ્વારા છે એ અને એનસીઆરટી દ્વારા છે એ વિકસાવવામાં આવેલું છે. રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ છે. રાષ્ટ્ર કક્ષાનું છે આખે આખું. વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓ અને શૈક્ષણિક અધિકારીઓ ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણની સામગ્રી એક જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ પોર્ટલનો હેતુની જો વાત કરીએ કે હેતુ કયા પ્રકારના સિદ્ધ થાય, તો ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક સુધી પહોંચે અને શિક્ષકો છે એ શિક્ષકોને તાલીમ આપે, ડિજિટલ લર્નિંગનું પ્રોત્સાહન આપવું, વિદ્યાર્થીઓ છે એ સ્વ અભ્યાસ માટે મદદરૂપ થાય. એક જ પ્લેટફોર્મ પર વિવિધ રાજ્યોની શૈક્ષણિક સામગ્રી છે એ ઉપલબ્ધ કરાવવા માટે આ પોર્ટલનું નિર્માણ કરવામાં આવેલું છે. આ પોર્ટલમાં શું શું જોવા મળશે, તો ઓનલાઈન શિક્ષણ મળશે આ પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થીઓને શિક્ષકો માટે વિવિધ ધોરણોના પાઠ્યપુસ્તક છે, વિડીયો છે, ઓડિયો છે, પ્રશ્નોત્તરી છે, તાલીમી કોર્સ જે શિક્ષકો માટે છે તાલીમી કોર્સ હશે અને શૈક્ષણિક સામગ્રી તેના માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. વેબસાઇટ આપેલું છે તમારી પાસે સામે છે કે diksha.government.in અને એન્ડ્રોઈડ અને iOS બંનેની અંદર ઉપલબ્ધ એપ પણ ત્યાં જોવા મળે છે. એટલે કે બંનેની અંદર ચાલે એ પ્રકારની એપ્લિકેશન પણ તેની બનાવેલી છે દીક્ષા પોર્ટલની. હવે દીક્ષા પોર્ટલનો મુખ્ય વિશેષતા શું છે કે શિક્ષકો માટે છે અને ઓનલાઈન તાલીમ છે, પ્રમાણપત્ર છે, શૈક્ષણિક જે સામગ્રી બનાવવા માટે શેર કરવાની સુવિધા છે, લેસન પ્લાન છે, પછી ટીચિંગ રિસોર્સિસ છે અને અસાઇનમેન્ટ ટૂલ્સ પણ અહીંયા આપેલા છે. જેથી આ દીક્ષા પોર્ટલ છે એ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે શિક્ષકો માટે. વિદ્યાર્થીઓ માટે શું શું છે, તો પીડીએફ મટીરિયલ છે, વિડીયો પાઠ છે, એનિમેશન વિડીયો છે અને પ્રશ્નોત્તરી છે, પ્રેક્ટિસ ટેસ્ટ આપેલી છે અને ક્યુઆર કોડ સ્કેનિંગ જે પાઠ્યપુસ્તકની અંદર ક્યુઆર કોડ આપેલું હોય એ ટાઈપનું પણ કન્ટેન્ટ આપેલું જોવા મળશે. ઘણા બુક્સની અંદર છે ક્યુઆર કોડ આપેલો હશે, એ ક્યુઆર સ્કેન કરવામાં આવે દીક્ષા પોર્ટલ ઉપર તો તે મળી રહે અને સર્ટિફાઈડ કોર્સ પણ ત્યાં અવેલેબલ જોવા મળે છે. દીક્ષા પોર્ટલનો ઉપયોગ કઈ રીતના કરવો, તો પહેલા સ્ટેપ બાય સ્ટેપ એ પણ આપેલું છે. આ એક્ઝામની અંદર લખવાનો પણ તો પણ ચાલે, પણ શિક્ષકોને માહિતી મળે એ માટે અહીંયા આપેલું છે કે દીક્ષા પોર્ટલ છે એ diksha.government.in વેબસાઇટ ઉપર જવાનું અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરો. પછી ભાષા પસંદ કરવાની આવશે, રાજ્ય પસંદ કરવાનું આવશે, ધોરણ પસંદ કરવાનું આવશે, વિષય પસંદ કરી અને જો ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે તો સીધો પાઠ ચાલુ થઈ જાય અને વિડીયો જોયા બાદ છે એ પીડીએફ વાંચી શકો છો અને ક્યુઆર છે એ ક્વિઝ પણ તમે આપી શકો છો. ક્યુઆર કોડની વિશેષતા શું છે કે જીસીઆરટી એનસીઆરટી ના પાઠ્યપુસ્તકોમાં જે ક્યુઆર કોડ આપવામાં આવે છે ને એ ક્યુઆર કોડ સ્કેન કરતા છે વિડીયો, એનિમેશન, પ્રયોગ અને પ્રશ્નોત્તરી ને વધારાની માહિતી પણ અહીંયાથી સીધી રીતના મળી રહે. એટલા માટે આ દીક્ષા પોર્ટલ આ રીતના છે ડેવલપ કરવામાં આવેલી છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે. લાભ કેટલા પ્રકારના છે, તો મફત શિક્ષણ મળશે, સંપૂર્ણ મફત વેબસાઇટ છે આખે આખી. મોબાઈલનો ઉપયોગ કરી શકાશે, ઓફલાઈન ડાઉનલોડ પણ કરી શકાય. કોઈ પણ સમયે અભ્યાસ કરવો હોય ગમે ત્યારે, જેમ ઓનલાઈન એપ્લિકેશનની સિસ્ટમ છે એ રીતના ગમે તે જગ્યાએ ગમે તે સમયે તમારી અનુકૂળતા મુજબ તમે તે અભ્યાસ કરી શકો. ગુણવત્તાયુક્ત સામગ્રી મળશે, શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે અહીંયા અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે ને સતત અપડેટ થતી સામગ્રી ત્યાં તમને જોવા મળશે. આ દીક્ષા પોર્ટલની લાભ છે. ગેરલાભ છે કે ભાઈ ઇન્ટરનેટની જરૂર પડે, એટલે ઇન્ટરનેટ તો ખૂબ જ જરૂરી છે અને કેટલાક સમય કેટલો કોર્સ છે સમયબદ્ધ હોય, એક સમય ચોક્કસ સમય પૂરતી જ જોવા મળશે અને મોબાઈલ અથવા કોમ્પ્યુટર જરૂરી છે. બેમાંથી કોઈ એક વસ્તુ તો હોવી જ જોઈએ. અને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોય ત્યારે આ પોર્ટલનો વ્યવસ્થિત લાભ ઉઠાવી ન શકાય. એટલે આ ગેરલાભ તો આમ તો ન કહેવાય, કારણ કે આપણી પાસે જે સગવડો છે એ સગવડો આધારિત જ તમે કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશો. એટલે આ બધી વસ્તુ તો હોવી જ જોઈએ. તો શિક્ષકો છે એ શિક્ષક તરીકે શું કરી શકાય આપણે, તો તાલીમ કોર્સ છે એમાં જોડાવવું હોય, સર્ટિફિકેટ મેળવવું,
લેસન પ્લાનિંગ જોવું, પછી જે ટીચિંગ રિસોર્સિસ ડાઉનલોડ કરવાના આવે એ ડાઉનલોડ કરી શકાશે, ક્વિઝ બનાવી શકાશે, ક્વેશ્ચન બનાવી શકાશે અને ડિજિટલ કન્ટેન્ટ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ દીક્ષા પોર્ટલ આ રીતના શિક્ષકો પણ ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. એટલે શિક્ષક તરીકે આપણે શું કરવું પડે તો એ વસ્તુ અહીંયા તમે આ નોટ કરી શકો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી તો કે પાઠ સમજવો સહેલો છે. જો અહીંયા છે એ એક વસ્તુ એવું રહે કે ઘણી વખત સ્કૂલની અંદર વિદ્યાર્થી છે એ ડાઉટફુલ હોય તો એ અહીંયાથી પોતાનું સોલ્યુશન મેળવી શકે છે. પાઠ સમજવો, વિડીયો જોવો, પ્રશ્નોત્તરી ઉકેલવી, પીડીએફ વાંચવી, રિવિઝન કરવું અને પરીક્ષાની તૈયારી બધી જ રીતના આ પોર્ટલનો તે લાભ ઉઠાવી શકે છે. ગુજરાતમાં દીક્ષા પોર્ટલ શું છે ભાઈ? ગુજરાતમાં છે દીક્ષા પોર્ટલ દ્વારા જીસીઆરટીની જે સામગ્રી ઉપલબ્ધ થાય છે. વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 12ના તમામ વિષયો છે. જે ક્યુઆર કોડ આધારિત પણ એમાંથી શિક્ષણ મળે છે, વિડીયો મળશે, પીડીએફ મળશે, ક્વિઝ મળશે. તો આ રીતના ગુજરાત માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. દીક્ષા પોર્ટલનો જે મળતા કોર્સ છે એની વાત કરીએ તો એફએલએન છે અથવા નિશિત છે, ટીચર ટ્રેનિંગ છે. તો આ બધી વસ્તુ મળશે. એનઈપી 2020 મળશે, ઇન્ક્લુડિંગ પછી ઇન્ક્લુઝિવ છે, એજ્યુકેશન મળશે. આઈસીટી છે, આઈસીટી ઇન એજ્યુકેશન એટલે કે કોમ્પ્યુટરનું અહીંયા એજ્યુકેશન આવે તો એ કોમ્પ્યુટરનું એજ્યુકેશન આવશે. ક્લાસરૂમ મેનેજમેન્ટ આવશે, એસાઇનમેન્ટ ટીચિંગ આવશે અને સબ્જેક્ટ વાઇઝ ટ્રેનિંગ પણ અહીંયા આપવામાં આવે છે. એટલે ખૂબ ઘણા બધા કોર્સ પણ અહીંયા અવેલેબલ તમને જોવા મળશે. દીક્ષા પોર્ટલનો જે ઉપયોગ છે એની વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણ છે, સહ-અભ્યાસિક પ્રવૃત્તિની અંદર શિક્ષણની તાલીમ માટે, પરીક્ષાની તૈયારી માટે, હોમવર્ક, અસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ વર્ક આ બધી વસ્તુમાં ઉપયોગી જોવા મળશે. તેમનું મહત્વની વાત કરીએ તો ડિજિટલ શિક્ષણમાં પ્રોત્સાહન મળશે, કાર્યક્ષમતા વધશે, સહ-અભ્યાસની ટેવો પાડશે અને સામગ્રી દરેક સુધી પહોંચી વળે તેવું જોવા મળશે અને સમય અને ખર્ચની બચત થાય છે. નવી શિક્ષણ નીતિ છે એ 2020ની અંદર અમલીકરણમાં આવી અને સહાયરૂપ થાય. મહત્વપૂર્ણ બાબતોની વાત કરીએ તો કયા પ્રકારની મહત્વપૂર્ણ બાબતો? તો દીક્ષા પોર્ટલ શું છે? તો ગુજરાત સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે. આ મહત્વના ક્વેશ્ચન છે. આની અંદર હું વધારે ડીપમાં પડતો નથી. તમે વાંચી લેજો સ્ટોપ કરીને વિડીયો. બાકી નિષ્કર્ષણ શું મળશે આપણે? તો કે ભાઈ દીક્ષા પોર્ટલ છે એ સરકારનું એક અદ્યતન અને વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી, તાલીમ, વિડીયો, ઈ બુક્સ ઘણી બધી મફત સેવાઓ છે એ ઉપલબ્ધ કરાવે છે અને શિક્ષણને સારું, અસરકારક અને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેથી છે એ શિક્ષણની અંદર વૃદ્ધિ આવે. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. ત્યારબાદ છે જી શાળા. જી શાળાની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ. જી શાળા છે એ શું છે? ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ જે ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને જીસીઆરટી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એના દ્વારા આ સંસ્થા વિકસાવેલી છે. એક ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ છે ને એનો હેતુ એવો હોય કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ બધાને છે એ તેના અભ્યાસક્રમ આધારિત કે ગુણવત્તામાં જે કચાશ ન રહે એના આધારિત ડિજિટલ શિક્ષણનો પણ સામગ્રી અહીંયા ઉપલબ્ધ કરાવે છે. જે રીતના આપણે આગળ જોઈએ એ રીતના જી શાળાની અંદર મુખ્ય હેતુની વાત કરીએ તો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું એટલે કે ડિજિટલાઇઝ કરવામાં આવ્યું. પછી વિદ્યાર્થીઓને ગમે ત્યારે ગમે તે જગ્યાએ અભ્યાસની સુવિધા મળે એટલા માટે આ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવેલું છે. ડિજિટલ સાધનો પૂરા પાડવામાં આવે છે. સ્વ અભ્યાસને પુનરાવર્તનને પ્રોત્સાહન મળે એવો પણ પ્રયત્ન કરવામાં આવેલો છે. હવે મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો એની અંદર ધોરણ 1 થી 12 સુધીની બધી માહિતી મળશે. જેમ દીક્ષા પોર્ટલની અંદર હતું એ રીતે જીસીઆરટી આધારિત અભ્યાસક્રમ રહેશે. વિષયવાર પાઠનું આયોજન થશે. ઈ બુક્સ આપવામાં આવશે. પ્રશ્નોત્તરી અને અભ્યાસની સામગ્રી મળી શકે. ગુજરાતી ભાષામાં સમજણ સરળ મળે એવા પ્રયત્નો કરી અને મોબાઈલ અથવા વેબનો પણ ઉપયોગ કરી શકાશે. એટલે કે વેબસાઇટ ઉપર જઈને પણ તમે કામ કરી શકો. જી શાળાની પોતાની વેબસાઇટ છે. જી શાળા સર્ચ મારો એટલે મળી જશે. જી શાળાઓની ઉપલબ્ધ સામગ્રીની વાત કરીએ તો વિડીયો લેક્ચર્સ હશે, પીડીએફ હશે, નોટ્સ હશે, એની અંદર પ્રશ્નોત્તરી હશે
અને પુનરાવર્તનની સામગ્રીને શિક્ષકો માટે માર્ગદર્શિકા પણ ત્યાં ઉપલબ્ધ કરાવે છે. જી શાળાનો ઉપયોગ કઈ રીતના કરવો? જી શાળા છે એ એપ ઇન્સ્ટોલ કરવી અને તેને વેબસાઇટ ખોલવાની. શું કીધું? એપ પણ આપેલી છે અને વેબસાઇટ પણ છે. ધોરણ પસંદ કરવાનો, વિષય પસંદ કરવાનો, પ્રકરણ પસંદ કરવાનો અને વિડીયો જોવાના અને અભ્યાસનો લાભ લેવાનો છે. મફત શિક્ષણ મળશે. બોર્ડ છે. ગુજરાત બોર્ડ દ્વારા અભ્યાસક્રમની સામગ્રી પૂરી પાડવામાં આવે. ગમે ત્યારે અભ્યાસ કરી શકાય. પરીક્ષાની તૈયારી કરી શકાય અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ઉપયોગી વેબસાઇટ છે. જી શાળાના ગેરલાભો તો કે એ જ સેમ ઇન્ટરનેટ. ક્યાંક ઇન્ટરનેટની કનેક્ટિવિટી ન હોય અથવા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ન હોય. આ બધી તો એ ગેરલાભ છે. સામાન્ય બાબત છે જે દીક્ષાની અંદર જોવા મળતું. આ બંનેનો તફાવત પણ તમારી સામે આપેલો છે. તમે જોઈ શકો ઓલી ગુજરાત સરકારની છે, એક ભારત સરકારની છે. અને સમગ્ર ભારતની અંદર દીક્ષા કામ કરે. આ મુખ્યત્વે જી શાળા છે એ ગુજરાતમાં કામ કરે. યાદ રાખવું હોય તો જી શાળા છે એ જી માટે એટલે કે ગુજરાત માટે છે. અને દીક્ષા છે એ આખા ઇન્ડિયા માટે છે. એટલે આ રીતના પણ યાદ રાખી શકાય. એનસીઈઆરટીના અને બીજા વિવિધ રાજ્યો માટે પણ અભ્યાસક્રમ પૂરો પાડે અને આ ગુજરાત બોર્ડ માટે જ હોય જી શાળા. ભાષા પણ તમને ખબર પડી જાય કે અનેક ભાષાઓમાં દીક્ષા તો હશે અને ગુજરાતી ભાષામાં જ ખાલી જી શાળા જોવા મળશે. આ રીતના છે પ્લેટફોર્મ પોતે ઉપયોગમાં લેવાતા હોય. જી શાળાને મહત્વની વાત કરીએ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ બંનેની અંદર મહત્વ તો સેમ જ આવશે. એટલા માટે જ બંને કોન્સેપ્ટને ભેગા લીધેલા છે. શિક્ષકોને શિક્ષણ વધુ અસરકારક બનાવવામાં આવે. અભ્યાસ અને પુનરાવર્તન થાય બધી સેમ વસ્તુ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન મળે આવી બધી બાબતો આવશે. જી શાળા શા માટે? તો કે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ ડિજિટલ વેબસાઇટ એક જે પહેલ છે જેના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સારો અભ્યાસક્રમ, વિડીયો, ઈ બુક્સ બધી વસ્તુ ઉપલબ્ધ કરવામાં આવે અને પરીક્ષામાં છે એ વેગ મળી શકે. પરીક્ષાની તૈયારીમાં નિયમિત થઈ શકે. શિક્ષણ કાર્ય ખૂબ જ ઉપયોગી થાય અને પ્લેટફોર્મ પણ એક મળી રહે કે જેથી ત્યાંથી તે તૈયારી કરી શકે. ડાઉટ પોતાના સોલ્વ કરી શકે. આ રીતના હતો આપણો જી શાળા અને દીક્ષા પોર્ટલની માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.